નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 8 સમયઃ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 8માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા શબ્દોને સુવાચ્ય અક્ષરે લખો। એટલે કે અહીં જે શબ્દો આપેલા છે આ દરેક શબ્દોને સારા અક્ષરે લખવાના છે। શબ્દો છે એકમ, ત્યાર પછી છે સપાદ, ત્રીણી, ચત્વારી, અષ્ટ, સાર્ધ, પાદોન, સપ્ત, ષટ, દ્વાદશ। તો અહીં એ દરેક શબ્દોને સારા અક્ષરે તમારે લખવાના છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે કે સંસ્કૃતમાં સમય દર્શાવો। તો અહીં જે સમય આપેલો છે ચિત્રમાં તે આપણે જોઈ અને સંસ્કૃતમાં લખવાનો છે। સૌથી પહેલું છે સપાદ દશવાદનમ, ત્યાર પછી બીજું છે સાર્ધ દ્વિવાદનમ, ત્યાર પછી ત્રીજું છે પાદોન ત્રિવાદનમ, ત્યાર પછી ચોથું છે સપાદ સપ્તવાદનમ, આગળ જોઈએ ત્યાર પછી પાંચમું છે પાદોન પંચવાદનમ, ત્યાર પછી છઠ્ઠું છે સાર્ધ અષ્ટવાદનમ, આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે નીચે દર્શાવેલ સમય સંસ્કૃતમાં લખો। એટલે અહીં જે સમય દર્શાવેલા છે તે સમયને સંસ્કૃતમાં લખવાના છે। પહેલું સમય એને આપણે લખી શકાય સપાદ એકવાદનમ, ત્યાર પછી બીજું પાદોન ચતુર્વાદનમ, ત્રીજું સાર્ધ દ્વિવાદનમ, ચોથું સાર્ધ ષડવાદનમ, પાંચમું પાદોન અષ્ટવાદનમ, છઠ્ઠું સાર્ધ ચતુર્વાદનમ, ત્યાર પછી આગળ સાતમું એમાં આવશે સપાદ અષ્ટવાદનમ, આઠમામાં આવશે સપાદ ત્રિવાદનમ, નવમામાં આવશે સાર્ધ દ્વાદશવાદનમ, દસમાની અંદર આવશે પાદોન દ્વાદશવાદનમ। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે નીચે દર્શાવેલ સમય સંસ્કૃત અંકમાં લખો। એટલે અહીં જે શબ્દોમાં સમય આપેલો છે તેને આપણે અહીં અંકમાં લખવાનો છે, બરોબર। તો અહીં દરેક અંકમાં લખેલા છે જે તમારે જોઈ અને લખવાના છે। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે કે જોડકા જોડો। તો અહીં આપણે જોડકા જોડવાના છે વિભાગ અ અને અહીં વિભાગ બ આપેલો છે। સૌથી પહેલું છે સાર્ધ ત્રિવાદનમ, તો એની સામું આવશે આ, બરોબર, ત્રીજા નંબરનું। એટલે જે પહેલું છે એની સામું આવશે ત્રીજું। ત્યાર પછી બીજું છે પાદોન ષડવાદનમ, તો એની સામું આવશે 5 ને 45, એટલે કે પાંચમું, તો બીજા સામું આવશે પાંચમું। ત્યાર પછી ત્રીજું છે સાર્ધ દશવાદનમ, તો એની સામું આવશે પહેલું, એટલે કે ત્રીજાની સામું આવશે પહેલું। ત્યાર પછી ચોથું છે પાદોન અષ્ટવાદનમ, એટલે કે 7 ને 45, તો ચોથાની સામું આવશે છઠ્ઠું। ત્યાર પછી પાંચમું છે સપાદ ચતુર્વાદનમ, તો એની સામું આવશે બીજું, 4 ને 15, એટલે પાંચમું જે છે એની સામું આવશે બીજું। ત્યાર પછી છેલ્લું છે સપાદ દ્વાદશવાદનમ, તો એની સામું આવશે ચોથું, 12 ને 15, એટલે છઠ્ઠાની સામે આવશે ચોથું, બરોબર। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે નીચે આપેલા સમયને ઘડિયાળમાં દર્શાવો। એટલે અહીં શબ્દોમાં સમય આપેલો છે તેને આપણે અહીં ઘડિયાળમાં દર્શાવવાનો છે। પહેલું છે ચતુર્વાદનમ, તો એને કંઈક આ મુજબ દર્શાવી શકાય। ત્યાર પછી બીજું છે સપાદ નવવાદનમ, તો એને આ રીતે દર્શાવી શકાય। ત્યાર પછી ત્રીજું છે પાદોન એકાદશવાદનમ, ત્યાર પછી છે સાર્ધ દશવાદનમ, પાદોન દશવાદનમ, સપાદ સપ્તવાદનમ, તો તે દર્શાવેલા છે જે તમારે જોઈ અને દર્શાવવાના છે। ત્યાર પછી છે સાતમું સાર્ધ એકાદશવાદનમ, આઠમું છે સાર્ધ દ્વિવાદનમ, નવમું છે સપાદ અષ્ટવાદનમ અને 10મું છે સપ્તવાદનમ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 8 સમયઃ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે।
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.